ધારો કે વાત હમણાં પૈસાની હાલી રહી, બરોબર, તો આપણે પૈસાની વાત કરશું બાપાને ખબર એટલે, સમજ્યા? તો તમે એક્સપિરિયન્સ કરતે કરતે માનો કે પૈસાનો એક્સપિરિયન્સ કરવું હોય, એ સોલને એટલે આત્માને જ્યારે મને પૈસા જુએ છે ત્યારે મારી હ્યુમન બોડી યા મારી એક એક કોશિકાઓ, મારી કોશિકાઓ જ પૈસા છે ત્યાં સુધી ફીલ થવું જોઈએ. એ હે તમારું અનકોન્શિયસ માઇન્ડ. એટલે અનકોન્શિયસ માઇન્ડની અંદર રહેલી તમારી જે કોશિકાઓ હે, સેલ હે, એ સેલ છે ને આપણા સેલ છે, સેલની અંદર જે કેમિકલ રિએક્શન હે, એ કેમિકલ રિએક્શનની જે બેકગ્રાઉન્ડમાં જે કામ કરી રહ્યું છે એ છે આપણું અનકોન્શિયસ માઇન્ડ. એ આપણું જે ફીલફુલ મેટર જે જોઈએ છે ચીજ, એ ચીજ કોશિકાના કેમિકલ રિએક્શન સુધી એ મેસેજ પહોંચી જવો જોઈએ કે મને પૈસા જોઈએ છે, અને આ કેમિકલના જે સ્પંદનો છે એ પૈસા જ છે. શું એની હર એક્ટિવિટીમાં જે પૈસો જ પેદા થાય એવું ફીલ થાય તો હાલે આવે પૈસા. તો પેલું બ્રેન સાફ કરો ને. આવી જાય ને તો એ શું કામ આવેલું? એટલે આ અમે જે આખો કોર્સ લખીએ એનું કારણ જ છે ને કે એ આખે આખું એક રિપેરિંગ જ એમ કે પેલું આ કરો, પેલું આ કરો, પેલું આ કરો, એમ સફાઈ કરતા આવો થઈ જશે. એક પ્રોજેક્ટ જ આખો હ્યુમન સિસ્ટમને આપણે, એટલે અમારું નામ જ છે ને કે હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામ. અમે કોઈ આધ્યાત્મિક નામ આપ્યું નથી. આ જે હ્યુમન સિસ્ટમ એને અપડેટિંગ કરી રહ્યા કે જે અત્યારે જે તાલમાં એ રમી રહીએ એને કરતે એમાં મજા આવતી નથી, તો એને ચકડા ફેરવીને જરાક આમ અલગ તાલમાં એને લાવવાની છે. બસ અપડેટિંગ કરવાનું હોય. તો અપડેટિંગ કેવું કરવાનું હોય? તો અપડેટિંગ એવું કરવાનું કે આપણું જે મશીન છે એ આ મશીનને યુનિવર્સ સાથે એલાઇન કરી અને એની સાથે તાલમાં લાવવાનું હોય. આ જે લાવો તો 16 થી ભાઈનું ગૌરવ એ બધા જ અનુભવ લઈ શકે. મશીનને ટ્યુન કરવાનું હોય, બ્રહ્માંડ સાથે આ મશીનને ટ્યુન કરવાનું હોય. હા, સોર્સ ઓફ ક્રિએશન શું હોય? આત્મા છે. આત્માની ઈચ્છાથી જ ક્રિએશન થયું હોય અને એનર્જી છે. આત્મા શબ્દ કદાચ આપણે જો દુખતો હોય તો એનર્જી છે. ઘણા લોકોને આત્મા શબ્દ પસંદ ન પડતો હોય તો કાંઈ વાંધો નહીં, તો એક એનર્જી છે જેને શાસ્ત્રમાં શિવા કીધું હોય. શિવ અને શક્તિનો જે પેર છે એ છે સોર્સ ઓફ ક્રિએશન.